ઘણા સમયથી આપણી ચેનલમાં અને આપણા ફેસબુક પેજમાં કાંઈ કન્ટેન્ટ નહોતું આવતું. અમારે ઇવેન્ટનો એક પ્રોગ્રામ છે ને એમાં અમારે 360 વિડીયો બૂથ મારવાનું છે. અમે પણ તમને બતાવીએ કે અમે શું કામ કરીએ છીએ. અને આજનું કામ જે છે ત્યાં હું પોતે જાઉં છું. ત્યારે હું જાઉં છું અને સાથે વંશ છે મારી સાથે. વંશ ડ્રાઇવિંગ કરે છે એની સાથે જાઉં છું. તો અમે બંને જઈએ છીએ. તો ઓફિસથી 19 કિલોમીટરનો રસ્તો છે. જો 37 મિનિટ બતાવે છે. આખું સુરત આ છેડેથી પેલા છેડે જવાનું છે. એટલે આખું સુરત ટૂંકમાં ક્રોસ કરવાનું છે. જે પેલી બાજુનો બીજો હાઈવે આવે છે ને ત્યાં જવાનું છે અમારે. આમ જો જ્યારે આવીએ ને ત્યારે પર્વત પાટિયાથી જ આવવાનું થાય. અને અહીંયા મેટ્રોનું કામ ચાલુ, કન્ટિન્યુ ટ્રાફિક હોય જ્યારે જોઈએ ને ત્યારે. તો ભાઈ ક્યારેક છે ને ગૂગલ મેપ કન્ફ્યુઝ કરી દે. ક્યારેક નહીં, ઘણી વખત કરી દે. અહીંયા રસ્તો બતાવતા નથી. અને અહીંયા એક બસ આ એક જ ફાર્મ છે જો. અને ત્યાં પણ નામ લખ્યું નથી. અને અમારી પાસે ખાલી ગૂગલ લોકેશન હતું, જેના રેફરન્સથી આવ્યા એ ફોન નથી ઉપાડતો. કાંઈ નહીં, નાખીએ છીએ અંદર. આ જ હશે, બીજું કંઈ છે નહીં. એટલામાં તો લોકેશન તો પૂરું થઈ ગયું. અને અહીંયા ઇવેન્ટનું કામ ચાલુ એટલે આ જ હોય. આગળ મૂક દે ઓલી બાજુ ક્યાંક. ગ્રાઉન્ડનું લોકેશન આ છે, બરાબર છે. અને આ બાજુ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. અમારું 360 એક બાકી રહ્યું છે હવે. તો ભાઈ અમારું લોકેશન આવી ગયું છે. આ જગ્યા ઉપર અમારે લગાવવાનું છે. અને આ ટ્રસ્ટનું કામ ચાલુ છે. એની એક્ઝેક્ટ પાછળ એરપોર્ટ છે. હમણાં પ્લેન આવ્યું. અને એ પણ સુરતનું પાછું ઇન્ટરનેશનલ એરપોર્ટ. અંદર આવ્યો એટલે વંશને તરત દેખાણું કે અહીંયા તો બતક છે. મારી પહેલાં એ જોઈ ગયો, બતક છે, પાણી છે, બધું એમ. ઉવા દેજો ભાઈ એને. જાગી ગયા. આમ તો નજીક ગયા તો બધા જાગી ગયા. જોજે એલા ભેગા થઈને હુમલો ન કરે તારી ઉપર. સમજો, ચાલુ કર્યું. બાકી હજી ઘણી વાર છે. અમારે 6 વાગે ચાલુ આપવાનું છે. અહીંયા આઈ થિંક કપલ આવશે. પહેલાં તો અમને શું પ્રોગ્રામ છે ને એ ખબર નથી. તને ખબર છે? જો એન્ટ્રી માટેની તૈયારી થાય છે, એટલે કપલની, બરાબર. અને અહીંયા કપલને બેસવા માટેની ચેર મૂકેલી છે. એટલે લગભગ સંગીત સંધ્યા હોવી જોઈએ મારા ખ્યાલથી. તારે શું કહેવું? સંગીત સંધ્યા જોવી. પછી તો ફાઇનલ જે હશે ખબર પડે. જોઈએ શું છે. 360 તૈયાર થઈ ગયું છે. આવી રીતે ફેરવવાનું. તો હવે રીલ્સ ઉતારવા માંડ. ઉતારવાનું પાવર આવે પછી ઉતારો. આ રિમોટ થી આમ બટન દબાઈએ ને તો ફેરવે. પછી એક બટન દબાઈએ ને તો ઊભું રહી જાય. રીલ્સ બની ગઈ. રીલ પછી રીલ્સ આપવાની કઈ રીતે? વોટ્સઅપ થ્રુ આપવાની છે. બરાબર છે. તો 6:30 થઈ ગયા છે, પણ હજી પાવર નથી આવ્યો. 6 વાગ્યાનું અમને કીધું હતું, પણ પાવર હજી આવ્યો નથી. હજી એલઈડીનું ટેસ્ટિંગ ચાલુ છે જો. અને અમે પણ પહેલાં પણ ઓલા લોકેશન ઉપર હતા. અહીંયા દેખાય ને, અહીંયા ત્યાં હતા. અને ત્યાંથી પછી શિફ્ટ કરીને અમે આ બાજુ આવી ગયા. જોવો છો આ પંકજભાઈ જો છેડા નાખે છે આની અંદર. ભાઈ ભડાકા થશે. હા, કાઢ નાખ્યું છે ત્યાંથી. નથી થવા દેવા એટલે તો આ કરવું પડે. જો પાવર ચેક કરું છું. નથી આવ્યો. ચેક કરો. નહીં આવતો. કેટલી વાર મારી પાસે છેડા દેવરાવ્યા. મિસ્ટેક તો અહીંયા હતી અને છેડા દેવરાવ્યા. કેબલમાં મિસ્ટેક હતી ને. તો ચાલુ થઈ ગયું છે. જો લાઇટ બી ચાલુ થઈ ગઈ છે. ફેરવું ને? હા, ફેરવો. રિમોટથી ચાલુ કર. રિમોટ કઈ નહીં થતું. હા જી, જો ફેરવાય છે. આ રિમોટથી બંધ થાય. આપણે આમ ફેરવવાનું આવે ને? હા, જો ફેરવાય ને આનાથી બંધ જ થાય. કેટલી સ્પીડ રાખો? બસ એટલી બહુ. જોઈ લે. સારા માણસ હોય ને તો આપે કેબલ. ખાલી ત્યાં કહેવાનું હોય ત્યાં જ કે ભાઈ આમ શું છે આપો. અમારે છે ને મેન કેબલ અમારો બગડી ગયો તો હવે આ નવો લાયા. ઉછીનો લાયા એટલે આ ફરવા માંડ્યું. કે નથી ફરવાનું. તો અમારે વંશભાઈ ચડી ગયા છે મશીનની ઉપર. અને હવે અમે ટેસ્ટિંગ કરીએ છીએ. લોન્ચ ઇવેન્ટ ચાલ વંશુ. જોયું
હવે આખો વિડીયો હમણાં બનીને બતાવી દેશે. 30 સેકન્ડ લાગે રેડી. આમ જો રીલ્સ તમે ઉતારી છે તો ઘણી રીલ્સ ઉતારી નાખી આપણે. ઉતારી છે, બહુ ઉતારી છે. 12:10 થઈ છે અને પ્રોગ્રામ પૂરો થયો છે, જસ્ટ પૂરો થયો છે. અને સંગીતનો પ્રોગ્રામ હતો ને અમે લગભગ 100 રીલ્સ ઉતારી છે જો. પણ પેક કરવાનું પણ ચાલુ થઈ ગયું છે. ફટાફટ પહેલાં અમે પેક કરી દઈએ અને પછી આપણે આગળ વાત કરીએ અને ઘરે જઈએ. 12 વાગી ગયા છે, લગભગ ઘરે પહોંચતા હજી 1 વાગશે. ફટાફટ પહેલાં પેકિંગ કરી દઈએ. 12:10 પ્રોગ્રામ ચાલુ પૂરો થયો અને 12:22 તો અમે નીકળી પણ ગયા જો. વીઆર મોલે પહોંચવા આવ્યા. 10 મિનિટમાં તો અમે સામાન ભરી લીધો અને નીકળી પણ ગયા અને વીઆરે પહોંચી પણ ગયા. વિચારો કેટલી સ્પીડ કેટલી છે. રાત્રિનો માહોલ 12:30 વાગ્યા પણ તમે સુરતના રસ્તા જુઓ, પબ્લિક કેટલું છે. નાઇટ જેવું લાગે જ નહીં. ગૂગલ બેન કહે છે કે તમારે અહીંથી રાઈટ જવાનું છે, તો કે આપણે જોયેલું છે પણ એ કે એવું તો ક્યારેક ક્યારેક આપણે માની લઈએ છીએ. એક વાગવા આવ્યો છે અને આ બધા અત્યારે સવારે વરઘોડાની તૈયારી કરે છે. આ અમારે ડીજે યસ ઓફિશિયલ મફતનું પ્રમોશન કરાવે છે મારી પાસે. ઓકે ભાઈ, લાઈક ને શેર થઈ જશે બસ તારું. સાઉન્ડ વાળાનું જો અત્યારે આ રીતે બળ કરી છે અમે, આવું જીવન છે અમારું. એમ નહીં, 1 વાગે બળ કરવાનું એમ. અડધી રાતે હોવા નથી દેતા લોકો. અત્યારે અમારે મહેનત એવી કરવી પડે છે. અને ગામને શું લાગે? ગામને તેમ લાગે કે જલસા કરે, બબે ગાડીઓ ફેરવે. કા ગામને એમ લાગે કે આ લોકો જલસા કરે, બબે ગાડીઓ ફેરવે. પણ એ બધું કરવા માટે આ બધો સામાન જાવો પડે ભાડે, રાત્રે આવવો પડે. આજે તો વહેલા છે, નહીતર કેટલા વાગે? કેટલા વાગે? 3 વાગે. આપણે વ્યારા ગયા ત્યારે કેટલા વાગે? 3 વાગ્યા હતા આપણે. હાલો હાલો જગ્યા કેવી હતી વ્યારા? અરે પણ એક જ ટાઈમ અમે જમ્યા બપોરનું થોડું ઘણું, એ રીતે 3 વાગે પહોંચ્યા ત્યારે જમ્યા. અને હાંજનું તો અમે પડીકામાં જ કાઢી નાખ્યું. આજે પડીકા કાઢી નાખ્યું. બોલો હવે આવું હોય છે ને એમાં બધાને એવું લાગે 2 વાગ્યા 1 વાગ્યા છે, વરઘોડો ફિટ કરે છે, સવારે વહેલા વરઘોડો છે એટલે. અને બાકી હજી એક સેટ પ્લાઝમાનો તો આવ્યો નથી, એ અમારે સાગરભાઈ લઈને આવવાના છે. આજે એલઈડીમાં રજા છે. બસ આજે એટલું જ હતું. હવે આપણે બાકીનું જે છે એ આવતીકાલે અથવા એના પછીના દિવસે જ્યારે જશું પ્રોગ્રામમાં ત્યારે બતાવશું. આજ માટે આટલું જ છે. તો મળીએ છીએ ફરી પાછા આના પછી બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે વંશભાઈ કંઈક કહેતા હતા, શું કહેતો હતો? હાઈવે બતાવવાનું છે. ક્યારે? કાલ પરમ દિવસે બતાવી દઈએ. હા, કાલ પરમ દિવસ ચાલુ થાય છે. ભરૂચ વડોદરા વાળો જે હાઈવે ચાલુ થયો છે ને, એ ત્યાં અમારે જવાનું છે અને ત્યાં જવાના છીએ અને એનો પણ બ્લોગ આવવાનો છે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.